કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. સરદાર પટેલ વિનય મંદિર વાસદ અંતર્ગત રાજુ મેપાની આ YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 12 માં કાવ્ય નંબર 20 બા એકલા જીવે આને વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. એના સર્જક છે મુકેશ જોશી અને એનો સાહિત્ય પ્રકાર છે ગીત. બહુ સરસ મજાની કવિતા છે કે બા એકલા જીવે. આધુનિક સમયની અંદર હાલના સમયમાં આપણે જોઈએ તો ગામડા જ્યારે છૂટતા જાય છે અને માતા પિતા ગામડામાં રહે છે અને બાળકો જે છે એ શહેરમાં જાય અને પછી જ્યારે બાળકો પોતાના માતા પિતા સાથે આવે ત્યારનો જે આખો માહોલ છે એ સુખરૂપ બની જાય છે. પણ પછી જ્યારે વેકેશનની રજાઓ પૂરી થતા એ જ બાળકો પાછા જ્યારે પોતાના નોકરી કે કામ ધંધા જે શહેરમાં જાય છે ત્યારે બાની સ્થિતિ કેવી થાય છે એનો આખો ચિતાર આપણે આ કવિતામાં કવિ મુકેશ જોશી આપે છે. તો બાળકો જ્યારે ઘરે આવે છે વેકેશનમાં તારનો આખો ચિતાર અને પછી જે બા એકલા જીવે છે એ બે આખી પરિસ્થિતિને કવિએ બહુ સુંદર કવિતામાં આલેખી છે. સૌપ્રથમ આપણે એનો સર્જક પરિચય પ્રાપ્ત કરીએ તો મુકેશ જોશીનો જન્મ તારીખ 2/10/1964 માં થયો. કાવ્ય ક્ષેત્રે પોતાની કેણી કંડારના કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી એટલે ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે થયો. તેમનો અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે તેઓ અને એમએ જેવી શૈક્ષણિક ઉપાધિ પણ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક 3 તેમજ 2 પંક્તિના ગરબા આ એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી અને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જૈન પાઠક એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010 માં પ્રાપ્ત થયા છે. એમની કવિતામાં વિષય વસ્તુની પસંદગીથી લઈ અને અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને તેમની કવિતા બહુ ધ્યાન આકર્ષક છે. હવે આપણે જોઈએ કે આ કવિતા બહુ સરસ ગઈ શકાય એવી છે. તો બે પેઢી વચ્ચેનું અંતરની આ કવિતા કવિએ ઓછા શબ્દોમાં બહુ સરસ રીતે રજૂ કરી છે. તો હવે હું આ YouTube ચેનલમાં સારા સંજયભાઈ કે પંડ્યા સાહેબને આમંત્રણ આપું કે તેઓ પોતાના સુરીલા અવાજમાં આપણે બહુ સરસ કવિતા ગઈને સંભળાવશે. શ્રી પંડ્યા સાહેબ. બા એકલા જીવે બા સાવ એકલા જીવે, બા એકલા જીવે બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા એકલા જીવે બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણ જેવું બાલ નીતરતું વહેતું, દોડા દોડી સંતા કુકડી સહુ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા એકલા જીવે બા સાવ એકલા જીવે, બા એકલા જીવે બા સાવ એકલા જીવે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફલકે ચણવા માટે લાડ, સુનકારને સન્નાટાવો ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા, સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે, બા સહુના સપના તેડ્યા કોણ બાને તેડે, ફાટેલા સાડુડા સાથે કૈક નિસાસા સીવે, ફાટેલા સાડુડા સાથે કૈક નિસાસા સીવે, બા એકલા જીવે બા સાવ એકલા જીવે, બા એકલા જીવે બા સાવ એકલા જીવે. કમ સે કમ કો ટપાલ આવે તાકે આખો રોજ,
પૂછે પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે સબરીજીને ફળી ગયા ત્યાં બોર અને રામ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કોરામ જીવ તરતરથી ગભરાવી મૂકી મોત થજે ના બીવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે. પંડ્યા સાહેબ ખૂબ સરસ આપણને આ ગીત સંભળાવ્યું. પંડ્યા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. પુનઃ રાજુ મેકવાની અને શ્રદ્ધા પટેલ વિનય મંદિર બાબત અંતર્ગત યુટ્યુબ ચેનલમાં આપ સૌનો આભાર માનીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ કવિતા તમે સાંભળી પંડ્યા સાહેબ બહુ સરસ ગવડાવી અને ગાય. તો આ કવિતામાં આપણે જોઈએ કે બા એકલા જીવે છે, બાની સાથે કોઈ નથી, એનો આખો ભૂતકાળ અને પછી વર્તમાન બે પરિસ્થિતિને કવિએ એક સાથે મૂકી છે. બીજું કે આ કવિતાનો મુખ્ય હેતુ શું છે, મુખ્ય ભાવ કે બે પેઢી વચ્ચેનું અંતર છે, એને પણ આપણને અહીંયા કવિ મુકેશ જોશી સમજાવે છે. આપણે જોઈએ કવિતામાં આપણે એક પછી જોઈએ છે, પણ તે સાથે બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો અને ટીપે ટીપે પીવે બા એકલા જીવે. બહુ સરસ શરૂઆત છે કે બા એકલા જીવે છે. બા અત્યારે સાવ એકલા છે, ઘરમાં એકલા છે. અને કવિએ જે ટીપે ટીપે જે શબ્દ પ્રયોગ્યો છે એ બહુ સરસ છે. ટીપે ટીપે ને જો આપણે અહીંયા કવિના અંતર્મનમાં જઈને તપાસીએ તો બે અર્થમાં છે કે આ કવિતાની અંદર કવિ જે સમજાવે છે કે ટીપે ટીપે શબ્દનો અર્થ એટલો અર્થગંભીર છે કે બા ઘરમાં એકલા છે, કોઈ નથી, અને એમના વર્ષો ધીમે ધીમે પસાર થાય છે, ટીપે ટીપે પીવે છે. ટીપે એટલે પાણીનું ટીપું, આપણે એક અર્થ જોઈએ. બીજો જો અર્થ આપણે વિચારીએ તો કહી શકાય કે ટીપે ટીપે આપણે કોઈ વસ્તુને ટીપીએ છીએ, બરાબર, તો એની પર માર પડે છે. તો બાની જિંદગી જે છે ધીમે ધીમે પણ ટીપે ટીપીને પસાર થાય છે. કેમ ટીપાય છે? કારણ કે અત્યારે બાની સાથે કોઈ એના સંતાનો નથી. તો આ ટીપે ટીપે જે શબ્દ છે એને આપણે બે અર્થમાં અહીંયા જોઈ શકીએ છીએ. આ નવો અર્થ છે એમ. તો કવિ જે કહે છે કે બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો અને ટીપે ટીપે પીવે. પીવે શબ્દ મૂકીએ છીએ ત્યારે આપણને પાણીના અર્થમાં જોઈ શકીએ છીએ, પણ પીવે શબ્દ પણ તમે જો ખાલી ટીપે ટીપે શબ્દનો અર્થ જુઓ તો આપણે મેં તમને આગળ તે રીતે બે રીતે જોઈ શકાય છે. ટીપું ટીપું એટલે પાણીના અર્થમાં છે અને ખાલી ટીપે ટીપે એટલે ટીપુના અર્થમાં છે. તો બંને રીતે અહીંયા બાની જે દયજનક સ્થિતિ છે, કરુણાજનક સ્થિતિ છે, બા એકલતામાં જીવે છે, એ બાબત આપણને કવિ અહીંયા બહુ સરસ ટીપે ટીપે શબ્દ દ્વારા સમજાવે છે. આપણે આગળ જોઈએ. બારના ઘરમાં વેકેશન જા માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું બહાર નીકળતું રહેતું, દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દેવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો અને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે. તો તમે જુઓ છો કે રસગુલ્લાની ચાસણી જેવું બહાર નીકળતું રહેતું, તો બાળકનું બહાર કેવું છે? રસગુલ્લાની ચાસણી જેવું છે. રસગુલ્લા એટલે મીઠાની એક બંગાળી મીઠાઈ છે. તો જે ચાસણી છે, તમને ખબર છે ચાસણી કઈ રીતે બનાવવામાં છે? મય મોરસ અને પાણી નાખી અને હલાઈને ચાસણી બનાવવામાં છે. તો મીઠાશ છે, તો બાનું વાળ પણ કેવું છે? મીઠાશ ભરેલું છે. જ્યારે બાનો હાથ આપણા માથા પર ફરે છે ત્યારે દુનિયાનું બધું જ સુખ આપણને આવીને મળે છે એમ કહી શકાય. તો કવિ કહે છે કે જ્યારે વેકેશનની અંદર એના સંતાનો ઘરે આવતા, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, જ્યારે વેકેશન પડે ત્યારે એના સંતાનો આવતા ઘરે ત્યારે આખું ઘર જે છે માળા સમાન બની જતું, એમ હર્ષ આનંદ કિલકારીઓથી ભરાઈ જતું, રસગુલ્લાની ચાસણી જેવું બહાર નીકળતું વહેતું, અને બા ત્યારે ખુશ થઈ જતી અને પોતાના સંતાનોની ઉપર વહાલ વરસાવતી. એમ દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, અને આ ઘર ત્યારે એમ કે ઘર જેવું લાગતું, આનંદ ઉલ્લાસથી ભરાઈ જતું, અને બાળકો જે છે દોડા દોડી રમત રમે, સંતા કુકડી રમે એટલે ઘર કિલકિલિયાથી ઉભરાઈ જતું. એમ
સુખનો હિંચકો ખાતા સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. બાનો પ્રેમ છે. જો બહુ સરસ બાનો પ્રેમ છે. હા, કે સુખડી બનાવે છે તો ઘી રેડી રેડીને ખવડાવે છે. એમ આપણે બહુ સરસ મા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. મા વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. મા હંમેશા ગણિતમાં ખોટી હોય છે. કેમ? કારણ કે બા જ્યારે પોતાના સંતાનોને ખવડાવે છે ત્યારે એટલે બેટા એક રોટલી ખાને, એક રોટલી ખાને, એક રોટલી ખાને, અને છોકરું 4 રોટલી ખાતો હોય તો કે એને તે તો 3 જ ખાધી. હકીકતમાં બાને ખબર છે કે એને 4 ખાધી છે, પણ મા જે છે ને પોતાના સંતાનને વધારે ખવડાવવા માટે, દુષ્પુષ્ટ બનાવવા માટે એનું ગણિત ખોટું પાડે છે અને કે બેટા 3 ને 4 કે 5. તો આ બાનો પ્રેમ છે. અહીંયા પણ બા જે છે એ સુખડી બનાવે છે તો એમાં ઘી રેડી રેડીને ખવડાવે છે કે ભાઈ ભગીનો, ભાઈ બહેન અહીંયા હિસ્સો ખાતા અને પછી થાકી પાકીને લોટ થઈ જતા ત્યારે બા જે છે એ સુખડીમાં ઘી રેડી રેડી અને બા સૌને ખવડાવે છે. આ બાનો નિસ્વાર્થ પ્રેમ છે. જ્યારે ઘરમાં બધા જ સંતાન આવે છે ત્યારે બા ખુશ આનંદ થઈ જાય છે. એમ કહી શકાય. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરનો દીવો. સુખનો સૂરજ એટલે ખૂબ સમૃદ્ધિ. સુખનો સૂરજ કહી શકાય. સુખનો સૂરજ એટલે ખૂબ સમૃદ્ધિ, ખૂબ સમૃદ્ધિ. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે બા એકલા હોય છે અને પછી જ્યારે સંતાનો આવે છે ત્યારે બાના ઘરમાં સુખનો સૂરજ ઉગે છે. બરાબર? સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. બા એકલા જીવે. બા સાવ એકલા જીવે. તમે જોઈ શકો છો કે બાનો આપણું જે કેરેક્ટર છે એ કેવા છે? એકલા છે. બા કેવા છે? એકલા છે. પણ જ્યારે સંતાનો આવે છે, સંતાનો જ્યારે અહીંયા આવી જાય છે ત્યારે શું થતું હોય છે? સુખની અનુભૂતિ થાય છે. સુખથી ઘર છલકાઈ જાય છે. જોઈ શકો છો. બરાબર? અને આનંદ વાનો જે છે એ પ્રેમ વ્યક્ત થાય છે. સમા પ્રેમ વ્યક્ત થાય છે વહાલમાં. સમા પ્રેમ વ્યક્ત થાય છે સુખડી બનાવવામાં. બરાબર ને? આ જે બધો ભાવ છે એ કવિએ વિભેદ દૃષ્ટિએ બહુ સરસ શબ્દોમાં આલેખ્યું છે. આપણે આગળ જોઈએ કે સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે છે. ઉડવાનું બળ આપી અને પાછી ઉડવાનું શીખવાડે છે. બા પોતે તો આખી જિંદગી પસાર કરી છે. પોતે ઉડ્યા છે એટલે આખી જિંદગી પૂર્ણ કરી છે અને પોતાના સંતાનોને પણ હવે એ સલાહ સૂચન આપી હિંમત અને પ્રેરણા આપી તમે પણ તમારી જિંદગી સારી રીતે જીવો. એ અહીંયા કવિ અભિવ્યક્તિ છે. જુઓ, સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતા ઘરના દીવે. તો બા એ આખી જિંદગી પસાર કરી છે સુખમાં ને દુઃખમાં. હવે સંતાનોનો જિંદગી પસાર કરવાનો સમય છે ત્યારે બા પોતાના સંતાનોને સુખનો સૂરજ ઉગે એ માટે બળ આપે છે. કયું બળ આપે છે? કે તમે પણ તમારી જિંદગી સારી રીતે જીવો, પ્રેરણા આપે છે. તો બા જે અહીંયા જે છે એ આપણો બાનો પ્રેમ બહાર નીકળે છે એમ કહી શકાય. આપણે આગળ જોઈએ. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. હવે જે પછી આજે આખી સુખની વાત છે ને એમાં કોણ વચ્ચે આવે છે? વેકેશન. વેકેશન એટલે કાળ. હવે શું થાય છે કે વેકેશન પૂરું થઈ જાય છે. બધા જ સંતાનો જે છે એના દીકરા દીકરીઓ છે, બરાબર, પૌત્ર પૌત્રીઓ છે, ફરી પાછા પોતાની ગંતવ્ય સ્થાને પોતાના ઘરે કે શહેરમાં જવાના છે. કેમ? એમને નોકરી માટે, કામ ધંધા માટે કે ભણવા માટે જવાનું હોય છે. એટલે કવિ અહીંયા શબ્દ પ્રયોગ વાપર્યો છે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. બરાબર? જે ઝાડ ઉગ્યું હતું, નવ પર્ણમથી ઝાડ હતું એને કાળે જે છે સમય છે, સમય એ કુહાડી રૂપે ઝાડને કાપી નાખ્યું છે. એટલે ફક્ત માત્ર શું રહે છે? હા, થડ એટલું જ રહે છે. થડ એટલું રહે છે. આગળનું જે ઝાડ છે ને અહીંયા કપાઈ ગયું છે અને માત્ર થડ રહેશે. જો થડ તો છે જ. બરાબર? તો કવિ જે કહે છે એ બહુ સરસ કહે છે કે કાળ કુહાડી. કુહાડી એટલે લાકડા કાપવાનું કે ફાડવાની હથિયાર. કુહાડી એટલે લાકડા કાપવાનું કે ફાડવાનું એક હથિયાર. તમે જોઈ શકો છો કે આ કુહાડી હોય અને અહીંયા આ રીતે હસો હોય તો એને ધાર. આ રીતે તમે કુહાડી જોઈ હશે તો એ લાકડા કાપવાનું હથિયાર કહી શકાય. તો આ વેકેશન પૂરું થઈ ગયું એટલે બધા જ સંતાનો પૌત્ર પુત્રો ફરી પાછા
વળવાના છે પોતાના મૂળ સ્થાને, ત્યારે કવિજી કહે છે કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ, સુનકાર અને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા. હવે જ્યારે કાળ કુહાડી ફરી ગઈ છે ત્યારે કોઈ ઘરમાં નથી. ફરી પાછું જે હર્ષ ઉલ્લાસ આનંદથી નાચતું ઘર સુનકારમાં બની ગયું છે. કશો જ અવાજ છે નહીં. હવે ઘર છે અને બાપ એકલા છે. કવિ કહે છે કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. હવે અહીંયા કોઈ સંતાન છે નહીં, કોઈ પૌત્ર પુત્રીઓ છે નહીં. સુનકાર અને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. જાણે કે સુનકાર અને સન્નાટા નામના બે દરવાજો જે છે એ ઘરની અંદર પહેરો ભરે છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. આ શ્વેત શબ્દ પણ જુઓ તો બહુ આમ મહત્વનો છે. શ્વેત એટલે એક પ્રકારની જોવા જઈએ તો ઉંબરડાળમાં છે. બાના વાળ હવે સફેદ થઈ ગયા છે તો ઉંબર ધીમે ધીમે વધતી જાય છે. એના જે જીવતરના વર્ષો છે ધીમે ધીમે ઘટતા થાય છે. અને ઘરની જે છત છે, છત એ પણ ઘર જૂનું થઈ ગયું છે. એટલે છત પરના જે પોપડા છે એ પણ ધીમે ધીમે ખરી રહ્યા છે, નીચે પડી રહ્યા છે. આપણે જોઈએ કે હવે કોઈ પંખી ના ફરકે ચણવા માટે લાડ, સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા. બા એકલા પડી ગયા છે. હવે ઘરમાં એ સુખ આનંદ કશું જ નથી. સંતાનો પાછા શહેરમાં જતા રહ્યા છે. એટલે કવિજી કહે છે સુખડીનો પાયો લાગેલો શેમાં એ ઘી રેડે. હવે સુખડીનો પાયો એટલે સુખડી બનાવવા માટે ઘી અને ગોળ નાખી અને આપણે નીચે ગેસ લગાવીને હલાવીએ ને એને પાયો કહેવાય. બરાબર? સુખડી બનાવવા માટે ઘી અને ગોળ નાખીને આપણે હલાઈ કરીએ ને એને પાયો કહેવાય. તો બા એટલા બધા સ્મરણમાં ખોવાઈ જાય છે કે સુખડીનો પાયો લાગેલો શેમાં ઘી રેડે. બા સુખડી બનાવે છે તો હલાવતા પોતાના બાળકોના સારા સંસ્કારોમાં ખોવાઈ જાય છે. તો પેલો સુખડીનો પાયો પણ શું થઈ જાય છે? દાજી જાય છે. બા પોતાના સંતાનોની યાદમાં સરી જાય છે કે સુખડીનો પાયો દાઢેલો શેમાં ઘી રેડે. અને પછી તો ઘી નાખવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે પાયો દાજી ગયો છે. માનો કે અત્યારે સુખડી બનાવે તો એ પછી સુખડી ખાય કોણ? કોઈ ના ખાય, કારણ કે સંતાનો તો છે ને. એટલે આ અર્થમાં પણ આપણે મુકેશ જોશી જે વિચારે છે એ રીતે આપણે જોઈ શકીએ. આપણે આગળ જોઈએ કે સુખડીનો પાયો દાજેલો શેમાં ઘી રેડે, બા સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. બહુ સરસ છે પંક્તિ કે બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. બાએ પોતાની આખી જિંદગી પોતાના સંતાનોના સપના પૂરા કરવા માટે ન્યોછાવર કરી દીધી છે. હવે વૃદ્ધાવસ્થામાં જરાવસ્થામાં બાના જે સપનાઓ છે એ સપનાઓને કોણ પૂરા કરે? કારણ કે જે સંતાનો છે એ તો શહેરમાં ચાલ્યા ગયા છે. એ તો શહેરની અંદર પોતાના સંતાનોને ભણાવવાનું અને શહેરમાં રહેવાનું ને નોકરી ધંધા અર્થે ગયા છે. તો બાએ જે પોતાના સંતાનોના સપના પૂરા કર્યા છે, હવે બાના સપના પૂરા કરવા માટે કોણ અહીંયા છે? એમ કરુણજનક પરિસ્થિતિ છે કે બાએ સૌના સપના તેડ્યા. એટલે બહુ સરસ. તેડવું એટલે લઈ જવું. એમ આપણે જ્યારે કોઈને તેડીએ છીએ ત્યારે એનો હાથ પકડીને લઈ જઈએ છીએ. એટલે મા બાપ એ પોતાના સંતાનો માટે બધું જ ન્યોછાવર કરે છે, પોતાના સપના પણ છોડી દે છે. બરાબર? અને મા વિશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે, ફાટેલા સાવડા સાથે કઈક નિશાસા સીવે. તો બાએ પોતાના સપના પૂરા નથી કર્યા અને પોતાના સંતાનોના સપના પૂરા કર્યા છે. એટલે બાએ બધાના સપનાને તેડ્યા છે, પણ હવે બાના સપનાને કોણ તેડે? ફાટેલા સાવડા સાથે કઈક નિશાસા સીવે. હવે એની સાડી જે ફાટી ગઈ છે એને સીવે છે એ અર્થમાં છે, પણ પોતે એની સાથેના નિશાસા પણ સીવે છે કે ક્યારે મારા સંતાનો આવે. આપણે આગળ જોઈએ. કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ગાડી જાય ટપાલી ખાલી થતો હોય. જ્યારે
માતા પિતા ગામડામાં એકલા રહેતા હોય ત્યારે વર્ષો પહેલા તો ટપાલ એટલે કાગળની રાહ જોવામાં આવતી કે ક્યારે મારા દીકરાનો કાગળ આવે, ક્યારે મારા દીકરાનો કે દીકરીનો કાગળ આવે. અને એ કાગળ આવે તો માતા પિતા વાંચતા અને એકથી ખુશ થતા કે હા મારા છોકરાએ મને કાગળ તો લખ્યો છે. એટલે દરેક સંતાને ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વખત તો પોતાના મા બાપને કાગળ લખવો જોઈએ, જે શહેરમાં રહેતા હોય એ લોકો માટે. પણ અત્યારે હવે કાગળ લખવું કદાચ કોઈને ન ગમે તો એટલીસ્ટ આ ટેકનોલોજીના સમયમાં તમારે ફોન તો કરવો જોઈએ ને. કારણ કે મા બાપને ફોન તમે કરો એ એમના માટે બહુ અગત્યનું છે. તમે એમને કેમ છો મમ્મી, તમારી પપ્પા કે તમારી તબિયત કેવી છે, સારી છે, જમ્યા, આટલું પૂછો ને તમે ખાલી તો એ બહુ ખુશ આનંદ એમનું દિલ એમ કે બાગ થઈ જાય. એમ કહેવાય કે મારા સંતાને મને પૂછ્યું. સંતાનો પાસે સમય ન હોય બરાબર છે, પણ તોય મા બાપ માટે તમે 5-10 મિનિટ તો ટાઈમ કાઢી શકો ને, તો મા બાપ કેટલા ખુશ થઈ જાય છે. તો મા બાપની ખુશી માટે પણ અથવા તો જે મા બાપ એકલા રહે છે એમને એકાંત નહીં લાગે. રોજ એ તમારા ફોનની રાહ જોશે. મારા છોકરાએ આજે મારી સાથે વાત કરી, મારા છોકરાએ આજે મારી સાથે વાત કરી, મારી દીકરી આજે મારી સાથે વાત કરી. તો એ જે એકલતાને દૂર કરવા માટે અત્યારના ટેકનોલોજીના સમયમાં ફોન સૌથી ઉત્તમ સાધન છે. તમે મા બાપ સાથે 15-20 મિનિટ વાતો કરી શકો. તમે કામમાંથી અથવા તો તમે થોડો સમય બચાવીને મા બાપ સાથે વાત કરો તો એ બહુ ખુશ થઈ જતા હોય છે. પણ અહીંયા તો કવિજી કહે છે કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ગાડી જાય ટપાલે ખાલી થાતો હોજ. તો જ્યારે ટપાલ આવે છે ત્યારે બા જે છે રાહ જોઈ છે કે હમણાં કાગળ આવશે, પણ કોઈ કાગળ આવતો નથી. અને જેટલો ટપાલી છે નીચું ગાડીને જતો રહે છે. બા પુનઃ નિરાશ થઈ જાય છે કે મારા સંતાનોએ મને કાગળ નથી લખ્યો. મેં તમને આગળ જણાવ્યું ને કે એક કાગળ તમે લખો ને તો અઠવાડિયા સુધી એ વાત કરશે મારા છોકરાએ કાગળ લખ્યો, એના અક્ષર કેવા છે, શું છે. તમે તમારી લાગણી વ્યક્ત કરો તો પણ એ ખુશ થઈ જાય. એમની એકલતા સાચી નથી કાગળમાં પણ. એમ તમે ફોન કરો તો પણ એકલતા નહીં ચાલે. અને મા બાપને ખુશ રાખવાનો આ સૌથી ઉત્તમ માર્ગ છે. તમે કામ અર્થે શહેરમાં રહો છો કે વિદેશમાં જાઓ છો તો બરાબર છે, પણ હવે તો વોટ્સઅપ પણ થઈ ગયું. તમે મા બાપને સાથે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ વાત કરી શકો અને મા બાપને ખુશ રાખો એ સૌથી ઉત્તમ છે. એમ કહેવાય કે ભગવાન પાસે પહોંચવાનો રસ્તો, ઈશ્વર પાસે પહોંચવાનો રસ્તો મા બાપના ચરણોમાંથી જ પસાર થાય છે. તમે મા બાપને અવહેલના કરીને ઈશ્વર પાસે જાઓ તો ઈશ્વર પણ તમને સ્વીકારશે નહીં. તો મા બાપની એકલતા તમે આ રીતે બાની એકલતા દૂર કરી શકો. અને હિન્દી પિક્ચરમાં બહુ સરસ ગીત છે, ये जो सच है कि भगवान है धरती पर रूप माँ बाप का उस विधाता की पहचान है. धरती पर भगवान છે મા બાપના રૂપમાં છે અને એ મા બાપ છે એ જ ઈશ્વરની ઓળખ છે એમ. તો મા બાપને આપણે ક્યારે આ રીતે એકલા ન મૂકવા જોઈએ. પણ અહીંયા માં એકલા જીવે છે. નીચું ગાડી જાય ટપાલી ખાલી થાતો હોય, દાદાજીના ફોટા સામે બેની આંખે પૂછે ફેલ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. બા એકલા છે, એકાંત છે બરાબર. ઘરમાં કોઈ છે ને, સંતાનો જે છે આવીને પછી પાછા જતા રહ્યા છે, વેકેશન પૂરું થઈ ગયું છે, કાળ સુવાળીએ કે ઝાડ આપણે કાપી નાખ્યું છે, એટલે એ એકલા છે અને નિશાસા નાખે છે. ત્યારે બા જે છે એ દાદાજીના ફોટા આગળ આવે છે. દાદાજીના ફોટા આગળ આવી અને એ બેની આંખે પૂછે છે કે તમે મારી સાથે હોત તો કેટલું સારું. દાદાજી તો કઈ બોલાવવા સક્ષમ નથી, દાદાજી તો મૃત્યુ પામે છે. પણ પોતાની ભાવ, પોતાની લાગણી પોતે વાત કોની સાથે કરે? કારણ કે ઘરમાં તો એકલા છે, કોઈ છે ને. એટલે દાદાજીના ફોટા આગળ આવીને બા પોતાની વાત રજૂ કરે છે, પોતાની લાગણી વ્યક્ત કરે છે, પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પણ દાદાજી કે બાના આંસુ લૂછવા આવી શકવાના નથી. એટલે કવિ કહે છે પ્રેમ થયેલા દાદા એના આંસુ ત્યાંથી લૂછે. સબરીજીને પડી ગયા હતા બોર અને એ રામ, બાના આંસુ બોર પણ ના ટપકે કોરા. કવિ અહીંયા રામાયણના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. બાની એકલતા જે છે એને વિશેષ રીતે સમજાવવા માટે કે સબરી જે છે એ સબરી રોજ શ્રી રામ માટે બોર લઈને મૂકી રાખતી હતી કે આજે રામ આવશે, આજે રામ આવશે, આજે રામ આવશે. અને એની જે પ્રતીક્ષાથી એક વખત પડે છે અને રામ ત્યાં જાય છે અને દર્શન આપે છે. પણ અહીંયા તો બા બિચારી રોજ પ્રતીક્ષા કરે છે અને એના સંતાનો હોતા નથી. ક્યારેક સંતાનો એવું પણ કહેતા હોય કે ચલો હું બાના ઘરે હું દિવાળી વેકેશનમાં જઈને આવી છું, તો હવે ઉનાળા વેકેશનમાં નહીં જાઉં. અને બાને કહે છે કે મેં વેકેશનમાં ફરવા જવાના છે, તો પણ બાળી કરતા લાગે છે. હવે મા બાપ માટે આપણે થોડો સમય કાઢવો પડે. એ વાત શક્ય છે કે આજના આધુનિક યુગમાં, ભાગદોડના યુગમાં સમય કાઢવો મુશ્કેલ છે, પણ 24 કલાક પછી તો તમે થોડો સમય તો મા બાપ સાથે પસાર કરી શકો ને. એ
કે બોર બોર જેવડા આંસુ, અહીંયા જે બોર બોર શબ્દ છે ને એ પણ બહુ અગત્યનો છે. એક બોર તમે ખાલી જુઓ તો એ ફળના અર્થમાં છે. બોર નામનું જે છે એને આપણે અહીંયા ફળના અર્થમાં લઈએ, ફળ. પણ બોર બોર જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ છે. કેમ? એકલતા છે, કોઈ આવતું નથી બાને મળવા માટે. એટલે કે જે બા એકલા જીવે છે, બા એકલા જીવે છે. સબરીજીને પડી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે ઓ રામ. અહીંયા ટપકવું પણ શબ્દ જરા બે અર્થમાં આપણે લઈ શકીએ. ટપકે, ટપકે એટલે આંસુ પર ટપકવું છે એ અર્થમાં છે, અને બોર પર નીચે ટપકે પડે છે એ અર્થમાં છે. બરાબર? તો અહીંયા કવિએ બાને હૃદયનું જે વાલ છે, હૃદયની જે વેદના જે છે એ અહીંયા બોર અને ટપકા એ શબ્દ દ્વારા કવિ આપણને વ્યક્ત કરે છે. વાલ તો આપણે જોયું કે રસગુલ્લાની ચાસણી જેવું વાલ છે, પણ હવે અત્યારે રસગુલ્લાની ચાસણી કોના માટે બનાવે? અને બા જે છે એ જે છે એટલી થઈ જાય છે કે પેલો સુખડી બનાવે છે એનો પાયો પણ દાઝી જાય છે, પછી ઘી સામા રહી જાય. આગળ જોઈએ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ, જીવતરથી ગભરાવી મૂકે મોતથી જે ના બીવે. તો અહીંયા છેલ્લી પંક્તિમાં કવિ બહુ સરસ કહે છે કે બાને મોતનું ડર નથી, બા મૃત્યુથી ગભરાતા નથી, બા શાંતિ ગભરાય છે તો જીવતરથી ગભરાવી મૂકે મોતથી જે ના બીવે. બા આ એકલા એકાંત જીવન છે એનાથી ગભરાય છે, બાને મૃત્યુનો ડર નથી. તો આ કવિતામાં કવિ આપણને બે પેઢી વચ્ચેનું અંતર જે છે એ આપણને ખાસ સમજાવે છે કે એ લોકો બે પેઢી વચ્ચેના અંતરમાં જે યુવાન પેઢી છે એ લોકોને ગામમાંથી બહાર જવું પડે છે, અને જે વૃદ્ધાવસ્થાની પેઢી છે લોકોને તો ગામડામાં રહેવું પસંદ છે. પણ જે લોકોએ પોતાના સપના પૂરા નથી કર્યા અને પોતાના સંતાનોના સપના પૂરા કર્યા છે, આપણે કીધું બાએ બધાના સપનાના તેડ્યા છે, હવે બા અને કોણ તેડે? તો એવા સંતાનો જ્યારે કામ અર્થે જ્યારે વિદેશ જતા હોય અથવા તો શહેરમાં જતા હોય તો પણ બાને એટલું ન લાગે માટે કાગળ પર લખવું જોઈએ, અથવા તો હવે ટેકનોલોજીના યુગમાં એટલીસ્ટ રોજનો એક ફોન તો કરવો જોઈએ. તો એ ફોન જે કરે છે, જે કાગળ લખે છે એ બાના જીવનની મોરવેલ સમાન છે, બાને જીવનનો જુસ્સો મળે છે. તમારો એક ફોન એ બાના ચહેરાનું હાસ્ય બની જાય છે અને કેટલી ખુશીથી વાત કરે. અને મેં તો તે પણ જોયું છે કે જો એક રિંગ વાગે તો કદાચ એવું થાય કે મારા દીકરાનો ફોન હશે, મારા દીકરાનો ફોન. હા, મા બાપ ભલે ઓછું ભણેલા હોય પણ તમે એમને શીખવાડી દો તો એમને આવડે જ. ના આવડે તો શું નથી, તમે એમને ફોન લાવી આપો, વોટ્સએપ કોલિંગ કરો અથવા તો ખાલી સાદો ફોન લઈને કોલ કરો, તમારો અવાજ સાંભળીને પણ મા બાપને ખુશી થતી હોય છે. ખાસ મારા દીકરાએ મારી દીકરીએ મને ફોન કર્યો તો આ જે એકાંતનું જે છે ને એ એકલું એમને નહીં લાગે. રોજ તમે એમને ફોન કરો તો એકલું લાગશે નહીં. પણ અહીંયા જે કવિએ જે કવિતા લખી છે એ ખાસ અગત્યની છે કે આજના સમયમાં સંતાનો જ્યારે મા બાપને ગામડામાં મૂકી અને વિદેશમાં જાય છે ત્યારે એ મા બાપની સ્થિતિ અથવા તો બાની સ્થિતિ કેવી થતી હોય છે. અને એમાં જ્યારે મમ્મી અથવા પપ્પા બંનેમાંથી ગમે તે એકનું મૃત્યુ થતું હોય, પિતાનું મૃત્યુ થતું હોય ત્યારે બા કેવી રીતે પોતાનો સમય પસાર કરે એ બાબત કવિએ અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે. અને શીર્ષક છે બા એકના જીવ પછી 3 ટપકા છે. જીવે છે, જીવે છે એટલે જીવતરના ઢસરડા કરે છે, જીવતા નથી. જીવવું એટલે આનંદ ઉલ્લાસથી જીવવું એ અર્થમાં છે. પણ આ 3 ટપકા છે એટલે બા એકલા જીવે. બીજું ત્યાં એકલા શબ્દ પ્રયોજ્ય છે. તો આ જીવતર આ રીતે વૃદ્ધાવસ્થામાં પૂરું થતું હોય છે. પણ જો આપણે સંતાનો તરીકે મા બાપને ખુશ રાખીએ, મા બાપને એટલીસ્ટ એક ફોન કરીએ તો એમને એકલવાર પણ લાગશે નહીં. એ તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી છે. તમે ખુશ તો મા બાપ પણ ખુશ રહે છે. એ આપણી બીમારી, એમનું જે કંઈ અગવડતા છે, અગવડતાને પણ સગવડતા માની લે છે અને બીમારીને ભૂલીને પણ તમારો વાત સાંભળીને એ ખુશ થઈ જતા હોય છે. તો આ કવિતામાંથી આપણને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ યાદ રાખવાનું. આ રીતે કદાચ પ્રશ્ન પૂછી શકાય કે બા એકના જીવે ના સર્જક કોણ છે? તો મુકેશ જોશી. બરાબર? તો એવું પૂછાય કે બા એકના જીવે નો સાહિત્ય પ્રકાર કોણ છે? તો ગીત. કે તો પૂછાય કે મુકેશ જોશીએ તમારા પાઠ્યપુસ્તકમાં કઈ રચના લખી છે? તો બા એકના જીવે. આટલું પણ રીતે પ્રશ્ન પૂછાય તો આપણે જો લખવાનો રહેશે. હવે સ્વાધ્યાયનો એક વાક્યના પ્રશ્ન જવાબ છે એ આપણે જરા જોઈ લઈએ કે બા શા માટે એકલા પડી ગયા છે? તો બાના પતિનું અવસાન થયું છે અને સંતાનો દૂર શહેરમાં વસે છે.
એટલા માટે બા અવસાન થયા છે બરાબર બા ફક્ત ને ફક્ત સંતાનોથી એકલા નથી પડ્યા એમના પતિનું પણ અવસાન થયું છે તો એમના પતિના અવસાન થઈ ગયું અને સંતાનો દૂર શહેરમાં ગયા છે માટે બા એકલા પડી ગયા છે બાનું હેત કેવું છે તો બહુ સરસ સમજે આપણે કવિતાની પંક્તિમાં જોયું કે રસગુલ્લાની ચાસણી જેવું બાનું હેત છે કેવું છે રસગુલ્લાની ચાસણી જેવું રસગુલ્લા એટલે એક પ્રકારની બંગાળી મીઠાઈ આગળ જોઈએ બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે તો બાની એક જ સમસ્યા છે જે આ શીર્ષકમાં છે બા એકલા જીવે આ એક જ સમસ્યા છે જો પ્રશ્નની અંદર જ એનો જવાબ આવે છે બાની એકલતાની સમસ્યા છે એટલે એકલતા બા એકલા જીવે કવિતામાં કઈ સમસ્યા મુખ્યત્વે છે તો બા જે એકલતા ભર્યું જીવન જીવે છે એ સમસ્યા અગત્યની છે સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે તો આપણે અંદર શબ્દ છે ભાઈ ભગીની તો સુખનો હિંચકો ભાઈ અને બહેન ખાઈ રહ્યા છે આગળ જોઈએ કે સુખડી બનાવી કોણ ખવડાવે છે તો બહુ સ્પષ્ટ બાબત છે ને સુખડી બનાવી બા ખવડાવી શકે કોઈ નહીં આગળ જોઈએ ઘરમાં કોણ ટેરો ભરે છે તો આપણે કવિતાના બીજા ભાગમાં આપણે જોયું કે સુનકાર જે છે કવિતામાં જોયું કે સુનકાર અને સન્નાટો આ બે ટેરો ભરે છે કારણ કે કોઈ છે ને સંતાનો જ્યારે આવે છે બાના ઘરમાં ત્યારે બાનું ઘર આનંદ ઉલ્લાસ કિલકારીઓથી ભરી જાય છે પણ જ્યારે સંતાનો પુનઃ પોતાના ઘરે પાછા જાય છે ત્યારે સુનકાર જે છે એ બાના ઘરમાં અને સન્નાટો જે છે બંને બાના ઘરમાં ભેરો ભરે છે જોઈએ બાના જીવતરની છત પરથી શું કરે છે તો બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા કરે છે બરાબર શ્વેત પોપડા કરે છે આગળ જોઈએ કે પ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા તો આપણે એ જોયું કે પ્રેમ થયેલા દાદીજી જે છે બા જે છે એના આંખમાંનું આંસુ લૂછી શકવા માટે સક્ષમ નથી કારણ કે પ્રેમમાં મરાયેલા છે એ મૃત્યુ પામેલા છે આગળ આપણે જોઈએ કે બા શેનાથી બીતા નથી તો બા એ છેલ્લી પંક્તિમાં જવાબ છે બા જે છે એ જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના પીવે અહીંયા છે બા મોતથી ગભરાતા નથી તો આ રીતે એક એક વાક્યના પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ લખવાના છે અને વિદ્યાર્થી મિત્રો તમને એક વાત સમજાવી દઉં કે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ પૂછાતો હોય ત્યારે આપણે કવિતાનું નામ લખવાનું હોય છે સર્જકનું નામ લખવાનું હોય છે અને સાહિત્ય પ્રકાર લખવાનું હોય છે અને ત્યારબાદ આપણે જવાબ લખવાનો આ ત્રણ બાબતો લખવી ખાસ જરૂરી છે બરાબર અને કવિતાનો આ પ્રશ્ન પૂછાય કે બાનું ભૂતકાળ અને વર્તમાન બાનો ભૂતકાળ કેવો હતો અને વર્તમાન કેવો એ બંને બાબતો વિશે પ્રશ્ન પૂછી શકાય તો આપણે આવડો જોઈએ કે બંને પ્રશ્ન આ જે એક જ મેં પ્રશ્ન જવાબ સરસ રીતે તૈયાર કરો તો એમાંથી બીજા જે પ્રશ્નો જે પૂછાય એ પણ તમને આવડી જાય તેમાંથી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કવિતા પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયો આપને મારો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો આભાર થેન્ક યુ